3, 2, 1 સ્ટાર્ટ. જય ધન્વંતરી. આ મારું પેશન્ટ છે જે 75ની આસપાસ એમની એજ છે. એમનો છોકરો અને અમારું બોર્ડ જોઈને સાંજના ટાઈમે અમારા ક્લિનિકમાં આવ્યા હતા અને એ ટોટલી કમરથી ઝૂકેલા અવસ્થામાં આવ્યા હતા. એમણે કીધું કે આ 16 વર્ષથી માજીની સ્થિતિ છે. આ શું કારણ હોઈ શકે? કારણ એલોપેથિક ડૉક્ટર્સ એને ઓપરેશન કરવાનું કીધું છે પણ ગેરંટી આપતા નથી કે પથારીમાંથી ઊભા થઈ શકે. તો મેડમ આ છે તો મારા મમ્મી છે અને એ સારા થઈ શકશે? તો મેં એમને કહ્યું કે આ ડિલિવરી પછી મેનોપોઝ જેમ આવતું ગયું તેમ આ સ્થિતિ ઊભી થઈ છે. ગાયનેક પ્રોબ્લેમથી આ થયું છે અને મણકાનો પ્રોબ્લેમ વધારે હતો એમાં. તો એમને કીધું તમારું ડાયગ્નોસિસ સાચું છે. આ રીતે જ એ ધીમે ધીમે થતું ગયું છે. તેથી છે તો મેં એમને કીધું કે એ છે તો મણકાની જ ટ્રીટમેન્ટ આપવી જરૂરી હતી, એટલે મેં એમને એ જ રીતે ટ્રીટમેન્ટ આપી અને તમે સાંભળશો. અને એમને મણકાની ટ્રીટમેન્ટ આપ્યા પછી એ તરત સીધા થઈને ચાલવા લાગ્યા. એ અમારા માટેનું એક આનંદની વાત હતી. હવે તમે માજીના મોઢેથી અને એમના છોકરાના મોઢેથી આ ઇન્ટરવ્યૂ સાંભળશો. જય શ્રી કૃષ્ણ. અમારા મમ્મી છે અને એમને 15-16 વર્ષથી કમરનો પ્રોબ્લેમ હતો કે બેન્ડ થઈ ગયા હતા. એટલે શારીરિક રીતે એમને જે તકલીફ હતી, બેનના કન્સલ્ટિંગમાં આવ્યા પછી એમને ઘણું સારું મળ્યું છે કોર્પોરેટ બેનનો. અને એમની દવાની જે ઇફેક્ટ છે એનાથી એમને બહુ ઘણું સારું 1.5 મહિનાથી હમણાં છે. જે 16 વર્ષનો હતો પ્રોબ્લેમ ઇસ્યુ, એ વાંકા વળીને ચાલતા હતા. એમને 16 સેકન્ડ ઇવન કોને તો બી હું તો માનું છું કે છે કે 16 સેકન્ડની અંદર એમને સારું થઈ ગયું છે. થોડું રિઝલ્ટ એમને સીધા ચાલતા થઈ ગયા એમને. એટલે બહુ ઘણી સારી વાત છે. એઝ એ મિરાકલ જ છે જોવા જઈએ તો. ડૉક્ટરે પેલું ઓપરેશન કરવાનું કીધું. ડૉક્ટરે ઓપરેશન કરવાની બી વાત કરી હતી પણ હું એવોઇડ કરું છું ત્યાં, કારણ કે ડ્યુટી જોઈએ જ. એમની મોર દેન 70 ઉપર એજ છે. અને મને મારા 2-3 ફ્રેન્ડ, મારા ક્લોઝઅપ જે રિલેશનવાળા છે એમણે મને કહ્યું હતું કે તમે આ ઓપરેશન કરાવશો, કદાચ અનસક્સેસ ગયું ને પથારી બસ થઈ જાય એને કરતાં બેટર ઓફ યુ એસ્કેપ ઇન ધીસ પોઝિશન ઓનલી. સો હું એના માટે ઘણી કોશિશ કરી હતી મમ્મીને સારા કરવા માટે. એટ ધ લાસ્ટ ત્યારે બેનનો કોન્ટેક્ટ 1.5 મહિનાથી મેં કર્યો, 1.5-2 મહિના. તો મમ્મીને ઘણું રિઝલ્ટમાં સારું એવું આપણને પરફોર્મન્સ મળ્યું છે. ફર્ધર મારા મમ્મી જણાવશે એના માટે. મોટેથી બોલો. 16 વર્ષ, જય શ્રી કૃષ્ણ. 16 વર્ષની બીમારી, આ કમરનો પ્રોબ્લેમ હતો. એકદમ વળી ગઈ હતી, મારાથી સીધું ચલાતું પણ નહોતું. બેનની દવા કરવાથી મારી કમર સારી થઈ ગઈ, હું સીધી ચાલતી પણ થઈ ગઈ છું. અત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. 2 મહિના દવાનું સારું છે. હવે આ મમ્મીને જે મારા પ્રોબ્લેમ હતો એમાં જે એમના મણકા છે તેના માટે હું સામાન્ય રીતે વાત કરું છું કે જે કોઈ આપણા વડીલ હોય કે એટ એની કોઈ બી એજના હોય એના આ પ્રોબ્લેમ એમને મણકાનો હોય, કદાચ કોઈ બેન્ડ વળી ગયા હોય, એજેડ હોય કે ન હોય, ઘસારો હોય, તો એના માટે હું સજેસ્ટ કરું બને ત્યાં સુધી તમે અહીંયા આયુર્વેદિક દવાની અંદર તમે, અને હું જ્યાં દવા લીધી છે ત્યાં જો તમે આવી અને એકવાર વિઝિટ કરીને તમે એ કરો તો દેટ વિલ બી બેટર રિઝલ્ટ તમને મળી શકે છે. હું માનું, મને તો મળ્યું છે. તો તમે એના મેં હું તમને એ કરું છું, સજેસ્ટ કરું કે આવીને તમે પ્રત્યક્ષ બી જોઈ શકો છો. અને એમના વિડીયો અમે મૂકેલા છે. અને એના વિડીયો અમે મૂકેલા છે કે મારા મમ્મી પહેલાં જે બેન્ડ થઈ ગયેલા હતા ને એમના ચાલવામાં જે તકલીફ હતી ને અટીલના અત્યારે જોવા જઈએ તેમાં ઘણો ફરક પડી ગયો છે એમને.
અત્યારે પૂરા સીધા થઈને ચાલી શકે છે, જાતે રસોઈ જાતે પોતાનું કામ બી કરી શકે છે. બોલો તમે જાતે રસોઈ કરો છો બધું બોલો. ખાવાનું જાતે બનાવે. હા, હું રસોઈ જાતે બનાવી શકું છું, કપડાં જાતે ધોઈ શકું છું અને ઘરનું કામ બી જે કંઈ હોય એ હું કરી શકું છું. ત્યારે હું સીધી ચાલી શકું છું. મને કોઈ પણ જાતનો આવો ત્રાસ રહ્યો નથી. આ હતી માજીની પોતાની જુબાની, જે એમને તરત રિઝલ્ટ મળ્યો છે. એના પછી એમને ઘણા પેશન્ટો મોકલ્યા, જેથી અમારી ત્યાંથી એ સારા રિઝલ્ટ લઈને ગયા છે અને હજુ એમના રેફરન્સથી પેશન્ટો આવે જ છે. અને હવે તમને સ્પાઇનલની અથવા લેડીઝની કોઈ પણ તકલીફ હોય મેનોપોઝ પછીની કે ડિલિવરી પછીની, તો તમે અમારો સંપર્ક કરી શકો અને જોઈતો રિઝલ્ટ મળી શકે એ ખાતરીપૂર્વક હું કહું છું. અને મારો એડ્રેસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, મારો ફોન નંબર પણ મૂકેલો છે, જેનો સંપર્ક તમે કરી શકો. થેન્ક યુ.